अस्सलाम वालेकुम। સૌથી પહેલાં તો આપણે આ કાર્યક્રમ માટે એકવાર તમામ વાલીઓ અને વિદ્યાર્થીઓને વિનંતી છે કે એકવાર તમારા માટે તાળીઓ પાડો. તમે અહીંયા ઉપસ્થિત છો એટલે આ કાર્યક્રમ છે. મંચ પર જેટલા પણ બેઠા છે એ બધાને પણ હું આવકારું છું. દલ સાહેબની મહેનત, કાજી સાહેબની મહેનત અને તમામ જેને હું નામથી કદાચ ન ઓળખતો હોઉં, પણ કોઈ પણ એક કાર્યક્રમની પાછળ ઘણા બધા લોકો જવાબદાર હોય છે. આ એક 15 મિનિટના કાર્યક્રમ પાછળ કે 20 મિનિટના કાર્યક્રમ પાછળ અઠવાડિયા કે 10 દિવસની મહેનત હોય છે. એટલે એકવાર એના માટે પણ તાળીઓ પાડી દો કે જેમણે આ મહેનત અને એક સાથે એક જૂઠ કરી અને આ એક મંચ ઉપર તમને લઈ આવ્યા છે. જાજો સમય નહીં લેતા આપણે હું અહીંયા આવ્યો ટ્રાન્સફર લઈને ત્યારે ઘણા રિઝલ્ટો આપણે જોતા હોઈએ. આપણે પોપ્યુલેશનમાં કદાચ 14 કે 15% હોઈ શકીએ, પણ જ્યારે રિઝલ્ટ આવે છે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામનું ત્યારે રિઝલ્ટની અંદર આપણે 0% વયા જઈએ છીએ. આ એક દુઃખની વાત છે કે આપણું પ્રભુત્વ અને વસ્તી જો 15% હોય તો આપણું રિઝલ્ટ કમસે કમ 15% તો હોવું જ જોઈએ. પણ એક દુઃખની વાત છે કે નથી આવતું. એની પાછળ ઘણા બધા કારણો છે જે અત્યારે આપણે ડિસ્કસ નથી કરતા, પણ આ આપણે વાલીઓને મનોમંથન કરવાની જરૂર છે. ખાસ કરીને દીકરીઓ માટે આપણી પર્સન્ટેજ રેશિયો, અમે જુનાગઢની અંદર 10મા અને 12માનો એક કાર્યક્રમ થાય છે, ત્યાં સન્માન કાર્યક્રમની અંદર અમે રિઝલ્ટ જોયા છે. દીકરીઓ 10મા 10thની અંદર 80-90% સાથે ટોપ ગ્રેડ કરે છે, પણ એને 11th કે 12th કરવા નથી દેતા. કાં 12મામાં એના સારા ટકા આવે છે તો અમુક પ્રશ્નોના કારણે એ દીકરીઓને આગળ ભણવા માટે કોઈ સ્કોપ નથી આપતા. આપણે આ એક આપણી કમનસીબી છે કે આપણું 50% જે આપણે કહીએ છીએ કે 15% રેશિયો આપણો હોવો જોઈએ, એમાં તમે 7.5% થઈને તો પહેલાં જ રોકી લ્યો છો. તો હવે આપણે વધ્યા 7.5%, કારણ કે 50% દીકરીઓ જે છે આપણા સમાજમાં તો એવું છે કે કદાચ 100માંથી 15 દીકરીઓ આપણી પાસ થાય છે ને એમાં 5 જ આગળ વધે છે. 10 છોકરીઓને તો આપણે ત્યારે જ રોકી લઈએ છીએ કે નહીં હવે આગળ નથી ભરવું, બહુ આપણે 12મા સુધી ભણી લીધું, સરસ મજાનું કરી લીધું, ઓકે ડન. આપણે આપણા ઘર પૂરતું ભણી લીધું છે, પણ ઘર નથી, આ સમાજ છે. હું એક દીકરીઓને અને એના વાલીઓને આ બેઠા છે તો એક સરસ મજાની સચ્ચાઈ કહું છું કે જ્યારે આપણી દીકરીને કાંઈક ફિઝિકલી પ્રોબ્લેમ થાય છે ત્યારે આપણે લેડીઝ ડૉક્ટર ગોતીએ છીએ. એક ઓપરેશન કરવા માટે આપણે લેડીઝ ડૉક્ટર ગોતીએ છીએ, પણ આપણે આપણી દીકરીને જ નથી ભણતો લેડીઝ ડૉક્ટર ક્યાંથી આપણા સમાજમાં મળશે? એટલે આ એક કરુણતા છે આપણા માટે કે તમે ગોતો છો લેડીઝ ડૉક્ટર મુસ્લિમ સમાજ માટે, પણ એને ભણાવવા માટે કોઈ દી સ્કોપ જ નથી આપતા. તો ક્યાંથી પેદા થશે ડૉક્ટર? ક્યાંથી પેદા થશે એવા વ્યક્તિઓ? તો આપણા સમાજને એક મનોમંથન કરવાની જરૂર છે કે આપણે કઈ દિશામાં જઈએ છીએ. આપણા 50% આપણો જે ટેલેન્ટ છે અત્યારે છોકરાઓ કરતાં છોકરીઓ ખરેખર સારું કરે છે. મારી પાસે ઘણા બધા રિઝલ્ટો છે. તો આપણે એને જ આપણે સ્ટાર્ટિંગથી રોકી લઈએ છીએ. એને તૈયારી માટે ક્યાંય બહાર નથી જવા દેતા. આપણે હોસ્ટેલ ઉપર ભરોસો નથી કરતા. આપણે આપણું સમાજ, હું એમ કહું છું કે તમે એક વખત વિશ્વાસ દીકરી ઉપર મૂકો, જો નહીં મૂકો તો પણ એવું થવાનું છે, તો મૂકીને તો એકવાર જુઓ. એટલે આ એક ગુજારિશ છે બધાને કે તમે પોતાની દીકરી ઉપર, આપણા સંસ્કારો છે જ એવા કે આપણી દીકરી આપણા મા બાપનો ભરોસો લગભગ ક્યાંય નહીં તોડે. તો તમારી બધાને આપની વિનંતી છે કે થોડુંક આ 12th અને 10th પછી જે દીકરીઓ વધારે દેખાય છે છોકરાઓ કરતાં, તો આપણે એને આગળ લઈ જવા માટે એક પ્રયત્ન કરો. જેના પણ દીકરીઓ છે એને હું આટલી રિક્વેસ્ટ કરું છું કે આપણી દીકરીઓને વધુમાં વધુ સપોર્ટ કરો કે જેથી કરીને આપણે બધી ફિલ્ડમાંની અંદર આજે દીકરીઓ આગળ વધી રહી છે. નાસાથી લઈને આર્મી સુધી આપણી દીકરીઓ છે ભારતની સેવામાં. તો આપણે દીકરીઓને આગળ વધારવાની જરૂર છે. હવે આપણે વાત મુખ્ય કરીએ કે જ્યારે માતા પિતા ગર્ભમાં બાળક રહે છે ને, જ્યારે તો માતા પિતા એક સપનું જોવે છે એ બાળક માટે કે મારું બાળક જ્યારે જન્મ લેશે
ત્યારે હું આ રીતના રાખીશ એને આવી રીતના રાખીશ. ઘણા બધા સપનાઓ આપણા મનમાં હોય છે. તમે 10 વર્ષ જૂના કે 15 વર્ષ પહેલાંના ચિત્રમાં જેની દીકરી હોય ત્યારે જન્મ લીધો હોય ત્યારની કન્ડિશન થોડીક વિચારજો. ત્યારે આપણે ઘણું બધું એવું વિચારીએ છીએ કે આપણી દીકરી જ્યારે જન્મ લેશે કે દીકરો જન્મ લેશે, આપણે અલ્હમ્દુલિલ્લાહ એવું છે કે આપણે કોઈ દીકરી દીકરાનો ભેદ નથી રાખતા. ઘણા બધા સમાજમાં એવું રાખે છે, પણ આપણે જ્યારે જન્મ લે છે દીકરી, તો આપણા માટે દીકરી અને દીકરો સમાન હોય છે. આપણે કોઈ દિવસ અલ્હમ્દુલિલ્લાહ એવું નથી કીધું કે લે દીકરીનો જન્મ થયો, મેં મારી દીકરીના પેંડા વેચ્યા હતા, મારા દીકરા માટે પેંડા નહોતા વેચ્યા. કહેવાની વસ્તુ એ છે કે આપણે કોઈ દિવસ પણ ભેદભાવ રાખતા નથી દીકરીને દીકરા માટે. તો ભણાવવામાં ન રાખો. એટલે જ્યારે આપણું માતાનું બાળક જ્યારે માતાના પેટમાંથી જ્યારે બહાર નીકળે છે ત્યારથી આ સ્પર્ધા ચાલુ થઈ જાય છે. આ સ્પર્ધાનો મારો મુદ્દો છે. સ્પર્ધા આપણી ત્યારથી જ ચાલુ થઈ જાય છે. આપણે બાળકને ત્યાંથી ઉછેરીએ છીએ. ધીમે ધીમે એ જ્યારે મોટું થાય છે એને સારા સારા રમકડા આપીએ છીએ આપણે. એ બાળક એક જ રમકડું એક જ વારમાં સીધે નીચે ઘા કરીને તોડી નાખશે, પણ તમને કાંઈ ફેર નહીં પડે. હું નવું લેવી દઈશ બેટા, ચિંતા ના કરતું. આ શબ્દો એક મા બાપના હોય છે. પછી બાળક જેમ મોટું થાય છે એમ એને સ્કૂલની જવાબદારી આવે છે. તો પ્લે હાઉસમાં ક્યાં મૂકવું, તો આપણે સર્વે કરીએ છીએ. એક અભણ બાપ કે જે ઓછો શિક્ષિત છે એ સર્વે કરે છે કે આપણી દીકરીને કે દીકરાને કઈ સ્કૂલમાં મૂકવો, કે માણાવદરની અંદર કઈ સ્કૂલ સારી છે, કઈ સ્કૂલમાં મુકાય. તો એનું સર્વે થાય છે અને પછી આપણે એ દીકરીને ત્યાં મૂકીએ છીએ. એના પછી જ્યારે એ બાળક પહેલા ધોરણમાં, અત્યારે તમને બધાને ખબર છે કે આરટીઈ, બધાને ખ્યાલ છે ને, આરટીઈમાં પહેલા ધોરણમાં મફત એજ્યુકેશન મળે. તો જ્યારે આરટીઈની અંદર બાળક 2012ની તમને નાનકડી એક વાત કહી દઉં કે જ્યારે આ કાયદો અમલમાં આવ્યો 2012ની અંદર, ત્યારે હું જુનાગઢ જિલ્લા નોડલ ઓફિસર હતો. ત્યારે જુનાગઢની અંદર તમને શોકિંગ લાગશે, સિટીની અંદર માત્ર ને માત્ર 2 ફોર્મ ભરાણા હતા. માત્ર ને માત્ર 2 ફોર્મ ભરાણા હતા. એમાં એક મારી ભાણીનું હતું અને એક બીજા વ્યક્તિનું હતું. અવેરનેસનો અભાવ જેમ જેમ આગળ વધતું ગયું, અત્યારે આરટીઈમાં માણસો એમ કે હું 50,000 આપું મારું એડમિશન થઈ જતું હોય, તો પણ નથી થતું. આખું સિસ્ટમ અલગ છે, કોમ્પ્યુટરાઇઝ છે. તો એ વાલી એ 5 વર્ષનું બાળક થાય, 6 વર્ષનું બાળક થાય ત્યારે એડમિશન લેવા માટે આરટીઈમાં ફોર્મ ભરે છે. ત્યાંથી સ્પર્ધા ચાલુ હોય નહીં. એ સ્પર્ધા પૂરી કરે, એનો વારો આવ્યો કે ન આવ્યો એની અંદર, એના પછી આગળ વધતો જાય. જેમ 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 એક રેસ ચાલુ થાય છે, ટકાવારીની રેસ ચાલુ હોય છે. આટલા ટકા મળ્યા, ઓલાને આટલા ટકા મળ્યા. સ્કૂલમાં બેસાડવા ટાઈમે ઘણી બધી મનોમથન થાય છે. ઇંગ્લિશમાં બેસાડવો, ગુજરાતીમાં બેસાડવો, ઘણા બધા લાંબા ટોપિક છે, એની ઉપર આપણે ચર્ચા નથી કરતા. પણ આ બધા ટોપિક પાર કરતાં કરતાં આપણે 8મું ધોરણ અને 9મું ધોરણ પાસ કરીએ છીએ. અમુક સ્કૂલોનો પ્રોપોગેન્ડા હોય છે, અમુક સ્કૂલો પોતાની રીતે રિઝલ્ટ સેટ કરતી હોય છે. આ હું ફેક્ટ કહું છું. આગળ તે દિવસે તૈયારી કરાવી અને તમારો રિઝલ્ટ સેટ કરતા હોય છે કે આને 80% આવી જાય, A+ આવી જાય એટલે હાલે. પણ તમારું રિઝલ્ટ સાચું ધોરણ 10ની અંદર ખબર પડે છે. 10 સુધી તમારી નોર્મલ સ્પર્ધાઓ થાય છે. 10માં તમારી એકદમ જબરજસ્ત સ્પર્ધા થાય છે. 10થની અંદર અને 12th, આ 2 તમારી એજ્યુકેશનની સૌથી મોટી સીડીઓ છે, સૌથી મોટો હર્ડલ્સ છે, જેને ક્રેક કરવું અને કઈ રીતના કરવું એ જે તમને ખ્યાલ જ છે કે તમે કઈ રીતના ક્રેક કરીને આવ્યો છો. આમાંથી 10થમાં કેટલા છે? હાથ અધર કરો તો. ઓકે, આમાંથી 80% ઉપર, PR નથી કહેતો હું, 80% ઉપર કેટલા? સરસ. 2 70. સરસ. 12થમાં સરસ, એમાં 80થી ઉપર. ઓકે, 2. ઓકે, તો આપણે જોઈએ છીએ કે આપણો રેશિયો પર્સન્ટેજનો જ્યારે 9માં આ જ બાળકો જે તમે જોજો એનાલિસિસ કરશો તમારા જ બાળકોનું અત્યારે ઘરે જઈને, આ બાળકો 9થમાં હતા તો એની ટકાવારી તમે જોજો 90% હતી. તો 10થમાં 50 કેમ થઈ ગયા? કોઈને આવો વિચાર આવ્યો? એકેય બાળકને અહીંથી બેઠા છે એમાં તમે 9માં ભણતા તમારા પર્સન્ટેજ 90 હતા.
અત્યારે તમારા પર્સન્ટેજ તમારા હાથમાં 50 ના આવ્યા. શું કામ એવું થયું? થયું ને, ઘણાને હસવું આવી ગયું, ખબર છે કે આ કેમ થયું. આ સ્પર્ધા જ છે. સ્પર્ધા 10th થી જ ચાલુ થાય છે, પછી 12th માં આવે છે. 12th પછી હમણાં જ રિસન્ટલી તમને હું એક નાનકડું ઉદાહરણ આપું કે રિસન્ટલી હરમિત કરીને છોકરો છે, 10th માં 2 વર્ષ પહેલાં એ બોર્ડ ફર્સ્ટ હતો, અત્યારે 12th માં પણ બોર્ડ ફર્સ્ટ છે. એટલે એણે મારી પાસે જ આવે છે. એટલે મને એને વાત કરી, મને અંકલ કે 2 મહિના છે મારી પાસે. હવે કેટલા? 2 મહિના. 2 મહિનામાં હવે મારે શું કરવું? પપ્પા એમ કહે છે કે સિવિલમાં જાઉં. જો કેરિયર અવારો તમારું હવે હું ચેન્જ કરું છું ટ્રેક, સાંભળજો. પપ્પા એમ કહે છે કે સિવિલ એન્જિનિયર, પપ્પા સિવિલમાં છે એટલે મને સિવિલનું કહે છે. મારે કોમ્પ્યુટર સાયન્સમાં જવું છે. આ કેરિયર ચૂઝની વાત છે. તો મેં કીધું તું તારું કેરિયર ચૂઝ કર, ફાધરની કાંઈ જરૂર નથી. ફાધર ભલે એ લાઈનમાં હોય, તને જે છે એ. પણ હું વિચારું છું કે એઆઈ આવ્યો એના પછી કોમ્પ્યુટરની હાલત શું થઈ છે, તો હું જ્યારે આ પૂરું કરીશ પછી મારી હાલત શું હશે. એટલે જ્યારે પણ આપણે આ વસ્તુ વિચારતા હોઈએ કેરિયરની ખાસ કરીને, તો કેરિયર ઉપર આપણું ફોકસ એટલા માટે હોવું જોઈએ કે 10th પછી કે 12th પછી આપણી કેરિયર ચાલુ થાય છે. તો 12th પછી આમાં સાયન્સમાં કેટલા હતા? 2. હવે 10th માં સાયન્સ રાખવાવાળા કેટલા છે? કેરિયરની શરૂઆત જો આપણા મધર ફાધર એટલા એજ્યુકેટેડ નથી તો આપણે 10th પછી શું લેવું એ કદાચ ખ્યાલ ના આવે. 12th પછી શું લેવું એ પણ કદાચ ખ્યાલ ના આવે. તો તમે આ ઇમ્તિયાઝભાઈ છે, ખાસ કરીને તમારા નજીક છે, બીજા પણ એને શિક્ષકો હશે કદાચ, પણ હું તમને એમ કહું કે ઇમ્તિયાઝભાઈનો ખાસ સંપર્ક કરજો, કારણ કે એમના જેવા અનુભવી અને પીઢ વ્યક્તિ તમને શૈક્ષણિક ક્ષેત્રે નહીં મળે અહીંયા. આ ફાઇનલ. એટલે 10th અને 12th પછીનો તમારી પાસે કાંઈ પણ પ્રશ્ન હોય, આર્ટ્સ, કોમર્સ, આઈટીઆઈ, ડિપ્લોમા, આ બધું ઘણું બધું માયાજાળ છે. પણ માયાજાળની વચ્ચે આપણે એ જોવાનું છે કે આ માયાજાળ 5 વર્ષ પછી આપણે ભણશું એના પછી આપણને શું કામ આવશે. અત્યારે ટ્રેન્ડ છે, પહેલાં એમબીએનો એક ટ્રેન્ડ હતો કે એમબીએ કરાય. અત્યારે એમબીએનો ટ્રેન્ડ કેવો છે? તો ફ્યુચર શું થવાનું છે ને એની ઉપર ડિપેન્ડેબલ આખી છે. હવે આપણે સ્પર્ધાના કોમ્પિટિટિવ એક્ઝામની વાત કરીએ તો એના વગર અત્યારે કાંઈ થવાનું નથી, 0. હવે અમે શું કરીએ છીએ અત્યારે? અમારું ટ્રસ્ટ ઉમ્મીદ એજ્યુકેશન ટ્રસ્ટ ધોરણ 5માં 2 એક્ઝામ આવે છે. એની અંદર નવોદયની તૈયારી કરાવીએ છીએ આપણે. ત્યારથી બાળકને OMR સીટની જે બીક છે એ નીકળી જાય છે. 12th પછી તમારે આ OMR સીટ ઉપર જ ફોકસ કરવાનું છે, બીજું બધું સાઈડમાં રહી જાય. તમને 35% આવ્યા કે તમને બોર્ડ ફર્સ્ટ છો, તમે એક જ બેન્ચ ઉપર બેસીને એક્ઝામ દેવાના છો અને પાસ અને ફેલ તમે પછી ડિસાઈડ કરશો. એટલે 5મા ધોરણથી તમારી આ જર્ની ચાલુ થાય છે. પછી બીજું સ્ટેપ આવે છે 8મા ધોરણમાં. 8મા ધોરણમાં ઘણી બધી એક્ઝામો છે, જ્ઞાન સાધના, NMMS, PSC, આ બધી એક્ઝામો સ્કોલરશિપની છે. સાહેબ વાત કરશે કદાચ મારા પછી. તો આ એક્ઝામ એક પાયો છે 8ની અંદર, 8મા ધોરણથી અંદર. મેં જ્ઞાન સાધનાના નાનકડા અમે ક્લાસ કર્યા હતા, ઇમ્તિયાઝભાઈને અમે બધા સાથે છીએ ઉમ્મીદ એજ્યુકેશનની અંદર. અત્યારે ઘણા બધા આ બધા કીધું કે 10,000 ફાળો આપ્યો, આટલો ફાળો આપ્યો. અમે જ્ઞાનનો ફાળો આપ્યો. સમજજો, જ્ઞાન શું કામે વેસ્ટ નથી જતું એનું એક ઉદાહરણ તમને દઈ દઉં કે જ્યારે જ્ઞાન સાધનાની તૈયારી અમે ચાલુ કરાવી ત્યારે અમારી પાસે 15 સ્ટુડન્ટ હતા. 15માંથી 2 સ્ટુડન્ટ વયા ગયા પાછળથી, 13 રહ્યા છેલ્લે, અને 13માંથી અલ્હમ્દુલિલ્લાહ 10 સ્ટુડન્ટ પાસ થયા. અમે એને સહાયતા કરવા માટે શું આપી શકતા હતા? 1000, 2000, 5000. તમને કદાચ આ ગિફ્ટ મળી તો ગિફ્ટની ઇમ્પોર્ટન્ટ નથી, પણ એની પાછળનો જે તમને ભેગું કરવાનો ભાવાર્થ છે એનું ઇમ્પોર્ટન્સ છે. તો જ્ઞાન સાધનાની અંદર એ 10 બાળકો પાસ થયા અને જ્ઞાન સાધનાની અંદર 9, 10, 11 અને 12 એમાં સ્કોલરશિપ મળે છે
1 લાખ સુધી 20-20 અને 25-25 એટલે લગભગ 90,000 સુધીની સ્કોલરશિપ સરકાર તમને આપે છે. તો એક બાળકના 90,000 એટલે 10 બાળકના 9 લાખ રૂપિયા થયા. હવે અમે લોકો, હું ઇમ્તિયાઝભાઈ ને અમે ભેગા થઈને કોઈને 9 લાખ આપી શકીએ? તમારામાંથી કોઈ એવું છે કે 9 લાખ આપી શકે? આ શિક્ષણની તાકાત છે. શિક્ષણની તાકાત જ આ છે. 1 રૂપિયો આપ્યા વગર સામેવાળાને એવડી સહાય કરી દેવી કે એ 4 વર્ષ સુધી અમને યાદ કરશે બધાને કે આ લોકોના હિસાબે અમારી ફી માફ થઈ ગઈ. આ શિક્ષણ છે. બીજું, જ્ઞાન સાધનાની જેમ આપણે નવોદય જ્ઞાન સાધના બેયના ક્લાસીસ કરાવીએ છીએ અને લાસ્ટ યર થોડુંક કહેતા દુઃખ થાય છે, કહેવાય નહીં, પણ આપણો જ ઘરનો ડાયરો છે અને આપણા બધા એક સમાજમાં છીએ તો નાનકડી વાત કરી જ દઉં. કોમ્પિટિટિવ એક્ઝામની અંદર આપણે મુસ્લિમ સમાજના પહેલાં ક્લાસ કર્યા હતા લાસ્ટ યર. અમે ઇમ્તિયાઝભાઈ નથી આવ્યા, સાજિદભાઈ છે, અમે બધાએ સાથે મળીને, અમારું એક ગ્રુપ છે ગવર્મેન્ટ સર્વન્ટનું, એ બધાએ સાથે મળીને ક્લાસીસ કર્યા હતા ઓનેસ્ટ સ્કૂલની અંદર, જેની અંદર અમે આખી ફેકલ્ટી હાયર કરી હતી. હવે એક ફેકલ્ટી હાયર કરવી ને એ તમે જ્યારે જાશો ને કોમ્પિટિટિવ એક્ઝામના ક્લાસીસમાં ત્યારે તમને ખ્યાલ આવશે કે કેટલી ફીસ છે. એટલે આખી ફેકલ્ટી હાયર કરી હતી અને અમે આખી ફેકલ્ટીમાં એ લોકોને બોલાવ્યા હતા અને 6 મહિનાનો કોર્સ કર્યો હતો. મને આશા હતી કે લગભગ 100 છોકરાઓ થશે, પણ એની જગ્યાએ માત્ર ને માત્ર આપણા 30 છોકરાઓ જ થયા. એટલે આપણે કેટલા પાછળ છીએ એનું એક નાનકડું ઉદાહરણ છે કે જુનાગઢ સિટી પ્લેસ ઉપર ફ્રીમાં 1 પણ રૂપિયો લીધા વગર આપણે કોમ્પિટિટિવના ક્લાસીસ કર્યા, પણ એમાં પરિણામ શું આવ્યું? 100ની જગ્યાએ આપણે કેટલા થયા? 30. તો આ એક ખરેખર થોડીક દુઃખની વાત હતી આપણા સમાજ માટે, તાલુકા પ્લેસ માટે. જોકે તમને બધાને ઓપોર્ચ્યુનિટી ઓછી મળવાની છે, પણ હું વાલીઓને વિનંતી કરું છું કે 10th અને 12th પછી, ખાસ કરીને 12th પછી જેટલા પણ કેરિયર છે, એક્ઝામો છે, ગ્રેજ્યુએશનની તૈયારી, કોઈ પણ એક્ઝામ છે ને, તમે પ્રાઇમરી સેક્શન ઇમ્પોર્ટન્ટ છે. ધોરણ 5 થી લઈ અને 12મા સુધીનું જો તમને ટેક્સ્ટ બુક અને તમે ભણેલું જ્ઞાન જો તમારી સાથે છે તો હું ચેલેન્જ મારી દઉં કે ગ્રેજ્યુએશન પછીની એક પણ એક્ઝામ એવી નથી કે તમે ક્રેક ના કરી શકો. પણ તમે લોકો, આપણે લોકો બધા 5મા ધોરણથી લઈ અને એટલું બધું લાઇટલી લઈએ છીએ, પાસ થવા ખાતર ભણીએ છીએ, પણ પાસ થવા ખાતર નહીં, પણ 5મો એ 6ઠાનો પાયો છે, 6ઠ્ઠો એ 7માનો છે અને 7માનો એ 8માનો છે. આપણે 10મામાં જેટલી મહેનત કરીએ છીએ એટલી જ મહેનત આપણે કોમ્પિટિટિવ ક્લાસમાં જો કરીએ તો હું નથી માનતો કે પાસ થવું કોઈ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમારા બધામાંથી હવે નાનકડો 1-2 વસ્તુ કહીને બહુ લાંબુ નહીં ખેંચું, કારણ કે ઘણા બધા બોલવાના છે. તમારા બધામાંથી કેરિયર ચૂઝ કર્યું એવા કેટલા વ્યક્તિઓ કે એમ નક્કી કરી લીધું હોય કે ભાઈ અમારે આ જ કેરિયરમાં જવું છે, એની હાવ? એવું કોઈ છે આમાંથી? 12th પૂરું કર્યું, તમારા 10th પૂરું કર્યું, 12th પૂરું કર્યું, બ્રેનમાં કાંઈક તો ચાલતું હોય છે ને કે મારે 12th અને 10th પછી આ ફિલ્ડમાં આગળ વધવું છે, આ થવું છે ને આ બનવું છે. એવું કોઈ ખરું? કોઈ નહીં? બોલ. BCA ગ્રેટ. સાયન્સ વગર આ દુનિયા જ નકામી છે. સાયન્સ વગર આ દુનિયા નકામી છે. એણે એટલું તો સિલેક્ટ કર્યું કે BCA કરવું છે. BCAમાં ઘણા બધા ફોર્મેટ છે, બરોબર? એના સિવાય કોઈ? સંભળાતું નથી. સાયન્સ બી ગ્રુપ. હવે આ નવું આવ્યું, A, B ને એવું બધું. અડધા માટે ઉપરથી આ હું A, B આ બ્લડ ગ્રુપની જેમ બધું હાલે છે. એના વિશે પણ આપશે તમને. A ગ્રુપ ક્યારે રાખવું, B ગ્રુપ પર્સન્ટેજ ઉપર ક્યારે રહીએ. પણ આપણે એક ફોકસ અને ગોલ સાથે તૈયારી માટે પૂછું છું હું તમને કે કોમ્પિટિટિવ એક્ઝામની અંદર તમારો રોલ અત્યારથી ચાલુ થાય છે, 10th થી ખાસ કરીને અને 12th બંનેથી,
કે 12th અને 12thમાં તમારા જે માર્ક્સ છે એ માર્ક્સ તમે કઈ ફિલ્ડમાં મજબૂત પકડ ધરાવો છો. જો કોઈ પણ ફિલ્ડ, એવું નથી ભણવાથી જ કાંઈ મળે છે. નાનકડું એક્ઝામ્પલ હું મારા સનનું દઉં છું, મારા છોકરાનું. એને 10thની અંદર કેટલા પર્સન્ટેજ આવ્યા? પર્સન્ટેજ વાત કરું છું, 87. કેટલા? 80. હવે એને શું બધું મળે કે નહીં? આર્ટ, સાયન્સ, કોમર્સ, કોઈ પણ ફિલ્ડમાં જઈ શકે. એણે ફિલ્ડ સિલેક્ટ કરેલી હતી, એ સ્પોર્ટ્સમાં ગયો. અત્યારે ઇન્ડિયા રમે છે. ઇમ્પોર્ટેડ એ નથી, અત્યારથી કહું છું, કેરિયર બનાવવા માટે ઇમ્પોર્ટેડ એ નથી કે તમે શું કરો છો. તમે જે વસ્તુમાં જાઓ એમાં માસ્ટરી સાથે આગળ વધો તો જ તમારું કેરિયર સેટ થાય. અત્યારે તમે કોમ્પિટિટિવ એક્ઝામ માટે હું તમને કહું, અત્યારથી જો તૈયારી કરવા માંડો તો તમે, હું નથી માનતો કે 12th કે ગ્રેજ્યુએશન પછી કોઈ પણ એક્ઝામ એવી હોય કે તમે એને ન ક્લિયર કરી શકો. હવે થોડુંક ઇન્ફોર્મેશન આપીને મારી વાત પૂરી કરીશ. આપણા મુસ્લિમ સમાજના યુપીએસસી તો ખબર છે ને, જીપીએસસી, યુપીએસસી અડધાને ખ્યાલ જ હશે. એના માટે ટોટલી ફ્રી આપણા સમાજ માટે સૈયદ સાહેબ છે અમારી સાથે, ગેસ કેડરના અધિકારી હતા, અમારા કાર્યક્રમમાં હતા. શેખ સાહેબ છે, આઈએફએસ છે. એ લોકોએ એક ટ્રસ્ટ બનાવ્યું છે અને એ ટ્રસ્ટ આજે જ મેં ઇમ્તિયાજભાઈને મેસેજ કરેલો છે ગ્રુપની અંદર. એ ટ્રસ્ટ તમને રિટન એક્ઝામ અત્યારે તૈયારી કરવા માટે આપે છે અને તમને સ્ટાઇપેન્ડ આપે છે. તમે સમજો, સ્ટાઇપેન્ડ આપે છે. મહિને 3000 રૂપિયા તમને આપે છે તૈયારી કરવા માટે. આ બહુ મોટી વસ્તુ રહી કહેવાય. યુપીએસસીની ફી સાંભળો તો તમને નિંદન ના આવે. એની સામે આપણે બરોડા અને અમદાવાદમાં 2 સેન્ટર ચાલુ થયા છે અને એ સેન્ટરમાં યુપીએસસી અને જીપીએસસીની તૈયારી કરવા માટે તમે એની એક્ઝામ ક્લિયર કરો તો તમને રહેવા, ખાવા, પીવાની ઉપરાંત 3000નું સ્ટાઇપેન્ડ આપે છે. એટલે આ એક બહુ મોટી વસ્તુ છે. તો હું તમને બધાને રિક્વેસ્ટ કરું છું કે જે કોઈ પણ તમારા ઇન્ટરેસ્ટેડ હોય, કાજી સાહેબ પાસે મેં લિંક મૂકેલી છે, એમાં રજિસ્ટ્રેશન કરાવો. અને કેરિયર રિલેટેડ કોઈ પણ વસ્તુ હોય તો હું તો કદાચ ન હોઉં, સાહેબ હશે, કાજી સાહેબ અથવા તમારા શિક્ષકો સાથે, તમારે એવું નથી કે તમારે સ્કૂલના શિક્ષકો સાથે પણ કેરિયર કાઉન્સેલિંગ કરો. અત્યારે નેટ ઉપર ચેટ જીટીપી ઘણું બધું એવું છે કે તમારે તમારું કેરિયર સેટ કરવું તો ખાલી 2 મિનિટ લખો એટલે તમને બધું આવી જાય કે તમારે શેમાં જવું, શું કરવું. બરાબર? એટલે તમે આ બાબતે થોડાક કોમ્પિટિટિવ એક્ઝામ બાબતે ખાસ સજાગ થઈ અને આ બાબત ઉપર ફોકસ રાખો અને વધુમાં વધુ લોકો આની તૈયારી સાથે જોડાવ અને વધુમાં વધુ લોકો, કદાચ આ બીજી એક વાત કરી દઉં વચ્ચે પૂરું કરતાં કરતાં, 10thની અંદર એક એક્ઝામ લેવાની હતી મારી સ્કૂલે. આવતા વર્ષે ઇમ્તિયાજભાઈ હું તમને મોકલીશ. બરોડાનું આપણું એક ટ્રસ્ટ છે, 57 દેશમાં કામ કરે છે. 10thની એક્ઝામ છે અત્યારે હવે દેવાના છે. હવે એના માટે એક પરીક્ષા ઓર્ગેનાઇઝ આપણે કરીએ છીએ. હું જુનાગઢમાં, કદાચ માંગરોળમાંથી કાશીફભાઈને ખબર હશે, એ કહેશે તમને. તો એ એક્ઝામની અંદર તમે 10thમાં આ વખતે જે છે એ લોકો એક્ઝામ દે અને 100% સુધીની સ્કોલરશિપ સાયન્સમાં, સાયન્સની ફી અત્યારે 1.5-2 લાખ રૂપિયા છે સારી ઇન્સ્ટિટ્યૂટમાં જાઓ તો એ ફી એ ટ્રસ્ટ ફ્રીમાં આપે છે. 80%, 100% સુધીની સ્કોલરશિપ એ લોકો ફ્રીમાં આપે છે. મારી સ્કૂલે જ એક્ઝામ લેવાની હતી. એટલે આવતા વર્ષે, આ વર્ષે તમને ખબર નથી કે આવતા વર્ષે તમારું ગ્રુપ બનાવીને સાહેબ મૂકશે તો આવતા વર્ષે એ 9મામાં જે અત્યારે બાળકો ભણે 10મામાં આવ્યા છે એને પણ આપણે લાભ દઈએ. કોમ્પિટિટિવ બાબતે કાંઈ પણ પ્રશ્ન હોય તો ઇમ્તિયાજભાઈ સાથે ચર્ચા કરજો. મારા એ નંબર એમની પાસે છે. તમને ગમે ત્યારે પણ કોઈ પણ પ્રશ્ન મૂંઝવતો હોય, કેરિયર તમારી ડિપેન્ડેબલ ઉપર અનુભવ અને તમે શું કરવા માગો છો એની ઉપર ડિપેન્ડેબલ છે. તમારામાં બધા કાંઈ ડૉક્ટર નથી બનવાના ને બધા એન્જિનિયર નથી બનવાના. તમારું એક અલગ ફિલ્ડ હોય. અત્યારે ઘણા બધા ફિલ્ડ ખુલ્યા છે, એઆઈથી માંડીને ઘણું બધું ડિઝાઇનિંગમાં વર્ક ચાલુ છે. તો એમાં પણ વિચારજો, એમાં જવું હોય તો પણ, કોમ્પિટિટિવ તૈયારી ન કરવી હોય તો. ફિલ્ડ મોટું છે પણ જ્યાં પણ જાઓ એક માસ્ટરી સાથે અને એક તાકાત સાથે એમાં ઇન્વોલ્વ થયો. તમારા 5 વર્ષ ખાલી એને આપજો એ ફિલ્ડને, ફિલ્ડ તમને 50 વર્ષના રૂપિયા આપશે, એની હું ગેરંટી દઉં છું. આ સાથે આ મંચ ઉપર બધાનો ખૂબ ખૂબ આભાર. મને અહીંયા બોલાવ્યો અને આ તક આપી નાનકડી, એના માટે ખાસ કરીને
હુસેન સાહેબનો ખૂબ ખૂબ આભાર, ઇમ્તિયાજભાઈ અને આપ તમામનો ખૂબ ખૂબ આભાર.